નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો સાંઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ. નવસારી રેલવે સ્ટેશન ખાતે પ્લેટફોર્મ નંબર 1 અને 2 ઉપર છેલ્લા 5 વર્ષથી સતત ગૌ સેવા જૈન મિત્ર મંડળ દ્વારા પાણીની પરબનું આયોજન કરવામાં આવે છે. ગરમીની સિઝન દરમિયાન મુસાફરોને ઠંડુ પીવાનું પાણી મળી રહે એ હેતુસર પ્લેટફોર્મ નંબર 1 અને 2 ઉપર સવારે 8 વાગ્યાથી રાત્રિના 11 વાગ્યા સુધી તમામ મુસાફરોને તેમજ લાંબી ટ્રેનોની અંદર મુસાફરી કરતા મુસાફરોને પેસેન્જરોને ગરમીમાં રાહત મળે એ આશયથી પીવાના પાણીની પરબનું આયોજન કરવામાં આવે છે. અને જે સંદર્ભે આજ રોજ નવસારીના રેલવે સ્ટેશન નંબર 1 ઉપર આ આયોજન કરવામાં આવ્યું હતું. દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું, મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું અને ત્યારબાદ પરબની શરૂઆત કરવામાં આવી. તો આ પ્રસંગે આયોજક શું જણાવી રહ્યા છે, ચાલો આપણે સાંભળીએ. બોલો શ્રી મહાવીર સ્વામી ભગવાન કી. ગૌ સેવા મિત્ર મંડળ જૈન યુવા સંગઠન દ્વારા છેલ્લા 5 વર્ષથી ભયંકર ગરમીની સિઝનમાં મુસાફરો આવતા હતા લોકો જે પણ અહીંયા આવે તે બધા માટે એકદમ ઠંડા પાણીની પરબ અમારા અલ્પેશભાઈ ભાઈઓને વિચાર આવ્યો કે આપણે હેમેન્દ્રભાઈ આવું કરવું છે. અને 5 વર્ષથી વિવિધ દાતાઓના સહકારથી આયોજન અમે સફળતાપૂર્વક પાર પાડી રહ્યા છીએ. એમાં રેલવે સ્ટેશન ઓફિસરો, રેલવે અધિકારીઓની પણ અમને સહાય, પરમિશન વગેરે મળે છે, તેમનો પણ આભાર. અને અમારા દાતાઓ ક્યારે પણ આ કામ માટે ના પાડતા નથી, તે દાતાઓનો પણ અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. દર આ 20 જૂન સુધી લગભગ ચાલશે. સવારે 8 વાગ્યાથી રાત્રે 11 વાગ્યા સુધી આ ઠંડુ પાણી પ્લેટફોર્મ નંબર 1 અને પ્લેટફોર્મ નંબર 2 ઉપર અમે આ સગવડતા રાખી છે. તો જાહેર જનતા જે પણ રેલવે સ્ટેશન ઉપર આવે અને મુસાફરોની ટ્રેનો ઊભી રહે તો દરેકને આ પરબનો લાભ લેવા વિનંતી છે. અમે કોઈને ના પાડતા નથી. કોઈને બોટલ અહીંયા ભરવી હોય સ્ટેશન ઉપર રેલવેમાં ઉતરીને તો પણ ભરવા દઈએ છીએ. અમારો માણસ પણ અહીંયા સ્ટેન્ડ ટુ રાખીએ છીએ. તો આ તકે પત્રકાર મિત્રો, દાતાઓ, જાહેર જીવન આજે પધારેલા તમામ મહાનુભાવોનો અમે સંચાલક તરફથી હાર્દિક ખૂબ ખૂબ સ્વાગત કરીએ છીએ. તો આ પ્રમાણે નવસારી રેલવે સ્ટેશન ખાતે 20 જૂન સુધી સવારે 8 વાગ્યાથી રાતના 11 વાગ્યા સુધી પીવાનું પાણી મળી રહેશે એવી માહિતી આયોજકો દ્વારા આપવામાં આવી હતી. તો આ જ પ્રમાણે આવા અવનવા સમાચારો માટે આપ નિહાળતા રહો નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ. આ સુંદર સૃષ્ટિને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને જ્યારે કોઈ ચક્ષુદાન કરે. તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ, ચક્ષુદાનને પરિવારની પરંપરા બનાવીએ. વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક, રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટ નવસારી. કોલ 7069006329.